દાંતા તાલુકામાં બાળકોને અપાતો પૌષ્ટિક દૂધ સંજીવની ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા ચકચાર. દાંતાના માળ ગામે સંજીવની દૂધ રસ્તામાં ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યું. આજે માળ ગામની શાળામાં બાળકો દૂધથી વંચિત રહ્યા. સરકારી શાળામાં નાના ભૂલકાઓ માટે સરકાર દ્વારા અપાતું સંજીવની દૂધ જંગલમાં ફેંકાયેલું જોવા મળ્યું. સરકાર દ્વારા લાખોનો ખર્ચ કરી નાના વિદ્યાર્થીઓ માટે પૌષ્ટિક ફાળવતા સંજીવની દૂધ કોણે ફેંક્યું? શાળાના આચાર્યએ કહ્યું, શાળામાં દૂધ આવ્યું જ નથી તો શાળામાં દૂધ પહોંચાડવાની જગ્યાએ જંગલમાં દૂધ ફેંકનાર કોણ? અનેક સવાલો વચ્ચે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉઠી માંગ. નાના વિદ્યાર્થીઓને દૂધ પહોંચાડવાના બદલે જંગલમાં ફેંકી દેવાનું કારણ શું? શાળાના આચાર્યના જણાવ્યા પ્રમાણે અઠવાડિયામાં એક દિવસ તો દૂધ આવતું જ નથી. ગામ લોકોને પણ માંગ, પૌષ્ટિક દૂધ બાળકો સુધી પહોંચવું જોઈએ. તાજું દૂધ બાળકોના પેટમાં પડવાની જગ્યાએ જંગલમાં કોને ફેંક્યું? શિક્ષણ વિભાગ પગલાં ભરે તેવી માંગ. માળ પ્રાથમિક શાળા આચાર્ય બોલું હું. આજે અમારી શાળામાં દૂધ સંજીવની સરકાર તરફથી આવે છે, દૂધ આવેલું નથી. તો એના માટે અગાઉ આવું ઘટના બનેલી ખરી? એટલે આવેલું નહીં, પણ આવું નાખી દીધેલું તો જોવા નહીં મળેલું. રોજે રોજ આવે? અમુક પર નહીં આવતું. અઠવાડિયામાં એક દિવસ તો ના જ આવે. અઠવાડિયામાં એક દિવસ નથી આવતું. આજે આવેલું ખરું? આજે નહીં આવ્યું. આજે નથી આવ્યું? ના. સ્કૂલમાં બાળકો કેટલા? બાળકો હાલ તો 205. તમારું નામ શું? સુરેશભાઈ પટેલ. મારું નામ છે મગનભાઈ પરમાર. અને અહીં ઘણી વખત અમુક ટાઈમે દૂધની થેલીઓ જોવા મળે, રસ્તાની સાઈડોમાં ફેંકી દીધેલી એવી સમસ્યા ઘણી વખત બનેલી છે. અમે જોઈએ જ છીએ, પણ અમને એવું લાગે છે કે તારીખ પતી ગયેલી હશે એટલે નાખી દેવામાં આવે છે. અને આજે પણ આ સમયમાં 13/8 દૂધ ફેંકી દેવામાં આવેલું છે. તો સ્કૂલ અમારા માળ ગામની સ્કૂલ છે અને અંતરાળીય વિસ્તાર છે, એટલે કોઈ આવણ જવાનું હોય ને, એટલે કોઈ ચેકિંગ આવે ને એના માટે એ બધા જોતા નથી ને ત્યાં નાખી દેવામાં આવે એટલી છે. એટલે સ્કૂલમાં દૂધ પોકતું નથી છોકરો જોડે. અમારું દૂધ એટલું કહેવાનું એ જ છે કે આ અમારી એવી સમસ્યા છે કે દૂધ તે અમારા સ્કૂલના છોકરા જોડે પોકી રહે એવી સમસ્યા. સ્કૂલમાં છોકરા કેટલા ભણતા હશે? 200 આસપાસ છે. એમ એટલી સંખ્યા છે સ્કૂલની, પણ દૂધ પહોંચવામાં આવતું નથી. પહોંચાડવામાં જે લોકો આપવા માટે આવે છે એ કદાચ એવું બને શક્યતા કે રોડની સાઈડોમાં ફેંકી દે છે. અને એવી ઘટના ઘણી ટાઈમથી થાય છે. અમે કોઈક એવું થાય છે પહોંચાડવામાં નથી આવતું કે કેમ, એ અમને કોઈ જાણ કરતા નથી અને કોઈ ચેકિંગ કરવા માટે આવતા નથી. તમારું નામ? મગનભાઈ. મારું નામ છે મગનભાઈ પરમાર.